ઓમ નમો નારાયણ. આપણે સાંકડાસર ગામ 1 માં તળાજા પાસે આવેલા છે, જ્યાં બાપાના રામદેવપીર બાપાના મંદિરના દર્શન કરીશું આ બીજના દિવસે, અને ત્યાં જ્યોતના દર્શન કરીશું જે રણુજાથી આવેલું છે. જે રણુજાથી દીપ પ્રગટાવીને અહીં આસ્થા, ભક્તિ અને શ્રદ્ધા અહીંયા ગામમાં એક મોટું મંદિર બનાવ્યું છે. અને જે દશમ એટલે કે ભાદરવા દશમના દિવસે બહુ મોટો ઉત્સવ અહીંયા ઉજવવામાં આવે છે. જે બીજના દિવસે તો ખરું જ તે મહત્ત્વ છે જ તે, જે અહીંયા ભાવિકો પગપાળા આવે છે અથવા ગામના લોકો અહીં આવીને એક ઉત્સવ ઉજવે છે, જે પાઠ તરીકે ઉજવાય છે, રામાપીરનો પાઠ તરીકે. તો એ રીતે આપણે દર્શાવશું અને સાથે બાપાના દર્શન કરીશું. અને જે અહીં જે ભક્તિનો જે રંગ ચડેલો છે, જે આપણી સનાતન સંસ્કૃતિમાં એક ભક્તિ, આસ્થા અને એક ભાવ જે અહીંયા ગામ લોકોના જે દર્શાવે છે એ દર્શાવશું. અને અહીંયા એક ચબૂતરા તરીકે જે ભગવાન રામદેવપીર બાપાના અહીંયા જે પક્ષીઓ માટે ચણ જે નાખે છે, તે એક આસ્થા, શ્રદ્ધાનો વિષય છે. અને એક ભક્તિ સભર જેને કહેવાય કે એક ધાર્મિક પ્રવૃત્તિ આપણી, જે પક્ષીઓને ચણ જે નાખે છે તે અહીં ગામ લોકો તરફથી, મંદિર તરફથી જે નાખવામાં આવે છે ચબૂતરા બનાવીને. તો એક બહુ મોટું એક કર્મ છે, આપણું સત્કર્મ જે છે એ આપણા આ જે ભાઈ પંડ્યાભાઈ જે છે અને ભરતભાઈ એ આપને દર્શાવે છે કે આ ગામ લોકો વતી ચબૂતરો બનાવેલો છે, કે જેનો એક સત્કર્મને રૂપે, ભાગ રૂપે આપણે દર્શાવીએ છીએ. તો ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હા, કાયમ સવારમાં. તો ભાણદાસ બાપુ, અમે આ સાંકડાસર 1 માં આવ્યા છીએ, મેરા અધ્યાત્મ ઓમ ચેનલ. ને તમે જે આ રામદેવપીર બાપાની જે સેવા પૂજા કરો છો, અને આ ગામ વતી જે આ પૂજારીનું તમે કામ કરી રહ્યા છો, અને આ એક આસ્થા, ભક્તિ અને એક આધ્યાત્મિકતા દર બીજના દિવસે અહીંયા જાતે જોવા મળે છે. તો આ ગામ પ્રત્યે જે ભાવના જે છે ભક્તિની, તે તમે જણાવજો. તો પહેલાં તમારું નામ બતાવજો. નામ જેપી પંડ્યા. જેપી પંડ્યાભાઈ. અને તમારું નામ? મારું નામ પંડ્યા પ્રકાશભાઈ. પંડ્યા પ્રકાશભાઈ. તો તમે આ એક સેવાકીય પ્રવૃત્તિ કરો છો અને સાથે ધર્મ સાથે પણ જોડાયેલા છો. અને કહેવાય છે કે તમે દશમને દિવસે, ભાદરવી દશમને દિવસે અહીંયા બહુ મોટો ઉત્સવ થાય છે. તો આ તમારી એક ભંડારો પણ બહુ મોટા પાયે થાય છે. તો એક ભક્તિ સાથે એક ધાર્મિક પ્રવૃત્તિ પણ થઈ ગઈ ભંડારાની. તો નાત જાત વગરનું એક તમે એક આસ્થા ઊભી કરી છે ધર્મ પ્રત્યે, જે આપણી સનાતન સંસ્કૃતિનો એક પાયા રૂપે જે ભગવાનની જે ભક્તિ જે છે તે આમાં આસ્થા રીતે તમે આ જે બીજના દિવસે અને દશમના દિવસે તમે ઉજવો છો, એ તમે અમારી આ ચેનલને માહિતગાર કરો. એમાં એવું છે કે દર બીજનેથી 2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે. પાઠ ઉત્સવ એવી રીતના ઉજવાય છે. અને દશમને દી 21 મણ દૂધની દેખ કરીએ છીએ. આખા ગામને પ્રસાદી લેવડાવી. હમણાં 27 લાખના ખર્ચે રામાપીરની સપ્તાહ કરી છે હમણાં ગઈ છે. ઉત્સવ ગામનો ભાવ પ્રેમ બહુ સારો છે, ગામનો સાથ સહકાર સારો છે. અને અમારે ધનદાસ બાપુને 3જી પેઢી છે. 40 વર્ષથી સેવા પૂજા કરીએ છીએ રામદેવપીર બાપાની. અને બધા ભાવિ ભક્તો સાથે જોડાયેલા છે, અને બધા પ્રેમથી, ભાવથી બધા સેવા પૂજા કરે છે. જય રામાપીર બાપા. જય રામાપીર બાપા. તો તમે થોડું પંડ્યાભાઈ થોડું બતાવો, થોડું આખ્યાન તમે રમો છો એ દશમના દિવસે, તે થોડી ચેનલને થોડી માહિતી આપો. અમે દર ભાદરવા સુદ દશમે રામદેવપીર બાપાનું આખ્યાન રમીએ છીએ. પછી આજ અમારા આજ મંદિર બન્યું અને 4થો વર્ષ છે. 4થો પાટોત્સવ ભાદરવા સુદ દશમના દી આવે છે. તેથી બહુ બહોળી સંખ્યામાં માણસો પણ આવે છે. અને રામદેવપીર બાપાની લીલા જે કાંઈ હોળ પડસા છે એ બધા અમે ગામને બતાવીએ છીએ. અને આખી રાતે રામાપીરનું આખ્યાન રમીએ ને ડેક પણ રાતે ઉતારીએ છીએ. રામાપીરનો જન્મોત્સવ બહુ સારી રીતે ઉજવીએ છીએ. અને સવારમાં 11 થાય. તો 11 થી અમારા ગામ છે સાંકડાસર નંબર 1 5 ગામ છે. એ આખા જ ગામમાં ઘર દીઠ એક એકને જમવાનું કહીએ છીએ. અને બધા આવીને
જમે છે અને મોટું ભોજન પણ અમે કરીએ છીએ. અને આજે આજુબાજુના ગામમાંથી દર બીજા માણસો પણ અમુક પગપાળા આવે છે. રામદેવ બાપા જે કોઈ આવે એના કામ પણ કરે છે ને ભક્તો બહુ મોટી સંખ્યામાં ઉમટે છે. હા, અને આ તમે જ્યોત જે લાવ્યા છો તે રણુજાથી લાવેલા હા, છો? જ્યોત જે અમે લાવ્યા છે આજે અમારે 12 થી 15 વર્ષ થઈ ગયા છે. હા. અમે જૂના રણુજા રાજસ્થાનમાંથી જગતી જ્યોત લાવ્યા છીએ. આજે પણ બાપાની જ્યોત જળાવે છે ને હા. બહુ ગામ આખું બહુ મને સારો સપોર્ટ આપે છે અને 5 રૂપિયા આપે છે ગામ છે. જય રામાપીર બાપા. જય રામાપીર બાપા. જય રામાપીર. અમે આ મંદિર લગભગ 1.5 થી 2.5 કરોડના ખર્ચે બનાવેલું છે. અમે બધા 20 થી 25 જણા છીએ. 91 રમીએ છીએ. બધા સુરત, બોમ્બે, કંસમાં અલગ અલગ ગામમાં રમી અને ગામના પૈસા ઘણા આપેલા છે. બધા રમીને મંદિર બનાવેલું છે લગભગ 1.5 થી 2 કરોડના ખર્ચે. જય રામાપીર. તો તળાજાથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલું સાંકડાસર નંબર 1 ગામ, જ્યાં રામદેવ પીર મહારાજની બીજ ઉજવાતી હતી, જે સંદર્ભે આપણે આ વિડીયો બનાવેલો છે. તો જય રામાપીર બાપા, જય 12 બીજના ધણી શ્રી અલખ ધણી હિંડવા પીરની સદા જય હો રામદેવ પીર મહારાજની. તો સુંદર નકળંગ ધામ બનાવ્યું છે અને આ જોઈ રહ્યા છે તે ચબૂતરો છે, બહુ સુંદર અને ગામ લોકો તરફથી બનાવેલો છે અને આ રામાપીર બાપાના આશ્રમ નકળંગ ધામ તરફથી. તો એ સુંદર એવી જગ્યા, મોટી અને બહુ મોટું મંદિર શ્રી રામાપીર બાપાનું, જ્યાં બીજ નિમિત્તે લોકો દર્શન માટે આવી રહ્યા છે અને ભક્તિ ભાવસભર થઈ રહ્યા છે. આ એક આધ્યાત્મિકતા છે કે બીજના દિવસે લોકો દર્શન કરે રામદેવ પીર બાપાની. અને આ સુંદર એવું મંદિર જે ભક્તિભાવ માટે અને એક આસ્થાનું કેન્દ્ર છે, રામાપીર બાપાનું પ્રત્યે જે ભાવ છે તે દર્શાવે છે કે જય હો રામદેવ પીર મહારાજની. તો આ સુંદર એવો નકળંગ ધામ આપ જોઈ રહ્યા છો, સાંકડાસર 1 ગામ તળાજા પાસે. જય હો હિંડવા પીર મહારાજની, જય હો નકળંગ ધામ મહારાજની, રણુજાના રાજાની સદા જય હો. તો એવા ભાવસભર આવેલા ભક્તજનોને વંદન છે. અને આ પાઠ રામદેવ પીર મહારાજનો પાઠ કરે છે, બિરાજે છે, પાઠ થાય છે અને ભક્તિ સફરથી આનંદથી આ બીજ ઉજવે છે. શ્રી રામદેવ પીર મહારાજની જય હો. તો રામદેવ પીર મહારાજનો જન્મદિવસ જે દશમ ઉપર આવે છે, ભાદરવી દશમ ઉપર, તે ઘણો ઉત્સાહભેરથી અહીં ઉજવવામાં આવે છે. તો આ મંદિર આસ્થા ભક્તિનું કેન્દ્ર છે અને રામદેવ પીર યુવક મંડળ જે ગામ તરફથી જે યુવકો છે તે આ મંડળમાં જોડાઈને આખ્યાન રમે છે અને ભક્તિસભર આ વાતાવરણમાં રહીને આ લોકો એક નવી પેઢીને સંદેશ આપે છે કે જય હો હિંડવા પીર મહારાજની. તો આપ જોઈ રહ્યા છો આ પૂરો પરિસર નકળંગ ધામનો, રામદેવ પીર મહારાજનો મંદિરનો પરિસર આપ જોઈ રહ્યા છો. તો બહુ સુંદર એવી જગ્યા છે અને શાંત વાતાવરણ છે, આધ્યાત્મિકતાથી સભર છે. તો આ એવું ગામમાં આવો અને દર્શનનો લાભ લે છે લોકો, આજુબાજુ માનતા એવું માને. શું તમારું નામ છે? તમે? મારું નામ પ્રભાસિંહ. તમે ટ્રસ્ટમાં છો તમે મંદિરના? હા.
અને તમારી જે આસ્થા શ્રદ્ધા કે જે કાંઈ માનતા તમે પૂરી કરી હોય એ બાપા વિશે થોડી માહિતી આપો. બાપા તો બધાના વિશ્વાસ બધાના કામ કરે છે, એમાં તો કઈ જેવી શ્રદ્ધા. હા, નહીં તમે ટ્રસ્ટીમાં છો એટલે કાંઈક મોટી માનતા પૂરી કરી હોય બાપાએ એ પ્રમાણે બધાનું કામ કરે. શ્રીફળ વધારે અહીંયા બીજના દે એટલે દે ત્યાં દર્શનાર્થી ચાલુ જ હોય એને શ્રદ્ધા અને આસ્થા માણસો આવે. જય રામાપીર. જય રામ. બાપાએ અનેકની માનતાઓ પૂરી કરી છે અને બાપા હાજરે હજુર છે. તો એવા શ્રી રામદેવ પીર મહારાજની સદા જય હો. આધ્યાત્મિકતાથી સભર, ભક્તિથી સભર એવા ગામ લોકોએ જે ભાવ, જે પ્રેમ જે છે તે અહીં રામદેવ પીર મહારાજની સદા જય હો એવા નારા સાથે અહીંથી ઉજવાય છે બીજ. બોલો જય રામાપીર બાપાની જય. नजरिया लागे नहीं कहीं ओ नजरिया